ખાસ કરીને કહીશ કે આ હોળીની મહિમા એટલે કે અસત્ય પર સત્યની જીત. જ્યારે પ્રહલાદને મારવા માટે બધી કોશિશ કરી, એના પિતાશ્રી જે રાજા કશ્યપ હતા, એક રાક્ષસ જાતિથી બિલોંગ કરતા હતા, અને એમને પોતાને અભિમાન આવી ગયું, એમને શક્તિ હતી, જે એમને વરદાન લઈને એમને શક્તિ મળેલી, તો એ શક્તિના હિસાબે એમને બહુ ઘમંડ આવી ગયું, અભિમાન આવી ગયું. અને ત્યારે એમના જ પુત્ર જે હરિની ભક્તિ કરતા હતા, તો કે હરિની ભક્તિ નહીં, ભક્તિ મારી કરો, એ એક રાજા કશ્યપનું કહેવું હતું. હોળિકા જે છે એને વરદાન હતું કે મને કોઈ સળગાઈ નહીં શકે, પણ છતાંય હોળિકાને બી આ રીતે ચિતામાં બેસાડ્યા અને પછી ત્યાર પછી એમને સળગાયા, પણ હોળિકા જાતે સળગી ગયા, ભક્ત પ્રહલાદને કંઈ ના થયું. એની પાછળ જો એ વાર્તા પરથી આપણને જાણવા મળે છે, એ કહાની પરથી આપણને જાણવા મળે છે કે હંમેશા અસત્યની સામે સત્યની જીત થાય. અને તમે ગમે તેટલો પાવરફુલ હોય કે તમે કેટલા શક્તિશાળી હોય, પણ તમે જો અન્યાય કરો અને અહમ કરો તો અહમ બી અમે ભક્તિ હંમેશા જીતે છે અને સત્યની જીત થાય છે.